વલસાડ જિલ્લાના વાપીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। પાણીના લીધે અંડરપાસ બંધ થતા વાહન ચાલકો અટવાયા છે। નાનો અંડરપાસ બંધ થતા સૌથી વધુ વિદ્યાર્થીઓને મુશ્કેલી। વલસાડ જિલ્લાના વાપીમાં અત્યાર સુધી 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। પરિણામે શહેરી વિસ્તાર પ્રભાવિત થઈ રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો આ નાના અંડરપાસના દ્રશ્યો છે। મહત્વનું છે કે રોજિંદા અવરજવર માટે લોકો, રાહદારીઓ અને નાના વાહન ચાલકો જે છે તે આ અંડરપાસનો ઉપયોગ કરતા હોય છે। જો કે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, પરિણામે આ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ વાત કરીએ તો ખાસ કરીને શાળાએ જતા જે બાળકો છે તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે રોજિંદા આ જ અંડરપાસનો ઉપયોગ કરીને તેઓ શાળાએ આવતા જતા હોય છે। ત્યારે આજે વહેલી સવારથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ જતા બાળકોએ જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરીને ત્યારબાદ શાળાએ જવું પડી રહ્યું છે। આપણી જોડે શાળાના બાળકો જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। આપકા નામ? निशान। निशान, क्या तकलीफ हो रही है अभी? तो हम लोग सुबह स्कूल से आए थे तो बारिश नहीं था, पानी भी नहीं भरा था। तो अगर हम अभी स्कूल के घर पे कैसे जाए, पानी भर गया है, स्टेशन से जाएंगे तो रिस्की है ट्रेन का, इसीलिए घर वालों ने भी बोला कि पट्टी से मत आओ, इसीलिए। और ये दिक्कत हमेशा होती रहती है हर बारिश में। आपका नाम? प्रेम। प्रेम, क्या दिक्कत हो रही है अभी? वही नीचे से हम लोग रोज जाते थे, तो आज पूरा बारिश की वजह से पूरा भर गया है और ऊपर से भी रिक्स का लगता है, तो फिर इस वजह से अब क्या सही करवाना पड़ेगा ही। તો આમ વહેલી સવારથી જ 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે। તો ખાસ કરીને વાત કરીએ તો રોજિંદા ઉપયોગમાં આવતા જે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે, તેના જ કારણે વાહન ચાલકો તો અટવાઈ રહ્યા છે। જો કે સાથે જ જે શાળાએ જતા જે બાળકો છે તેમને પણ જીવને જોખમમાં મૂકીને આ રેલવે ટ્રેક ક્રોસ કરીને ત્યારબાદ શાળાએ જવું પડી રહ્યું છે। ત્યારે વાપી મહાનગરપાલિકા દ્વારા આ અંડરપાસમાં ભરાયેલા જે પાણી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। रितेश पटेल, TV13 गुजराती, वापी, वलसाड।